હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું નવી રેસીપી જે વડાપાઉંને પણ પાછળ પાડે છે. તો સૌપ્રથમ આપણે તેલ લઈશું, એમાં લસણની કળીઓ એડ કરશું. લસણની કળીઓ સંતળાઈ જાય એટલે સિંગદાણા એડ કરશું. સિંગદાણા સાંતળીને પછી કાશ્મીરી લીલા મરચાં, લાલ મરચાં આવે છે એ આપણે એડ કરી દઈશું. એ પછી આપણે એડ કરશું તલ અને પછી એડ કરશું આપણે ટોપરાનું છે. તો એ બધાને આપણે સરસ રીતે સાંતળી દેવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરીને સંતળી જાય, થોડો કલર ચેન્જ થઈ જાય એ પછી આપણે મિક્સરના જારમાં આપણે નાખી દઈશું. એમાં થોડુંક આપણે નાખીશું લાલ મરચું એડ કરીશું, થોડુંક મીઠું એડ કરીશું અને થોડોક ગરમ મસાલો પણ આપણે એડ કરી દઈશું. અને પછી મિક્સ કરીને આવી રીતે ક્રશ કરી લઈશું. તો રેડી છે આપણો વડાપાઉંનો મસાલો. હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું. તો ગ્રીન ચટણીમાં મેં અહીંયા આગળ લઈ લીધા છે, સૌપ્રથમ ધાણા લઈ લીધા છે, એમાં ફુદીનો એડ કરી દીધો છે, થોડીક લસણની કળીઓ, લીલા મરચાં અને આદું મરચું એડ કરી દીધું છે અને થોડું સંચર પાવડર એડ કર્યો છે. થોડું આપણે લીંબુ પણ લઈ લઈશું, થોડા સિંગદાણા લઈ લઈશું અને થોડીક અહીંયા આપણે એડ કરીશું સેવ. તો એ બધું મિક્સ કરીને આપણે ગ્રીન ચટણી રેડી કરી લઈશું. તો રેડી છે આપણી ગ્રીન ચટણી. તો જોઈ શકો છો તમે, રેડ ચટણી અને ગ્રીન ચટણી બંને રેડી છે. હવે આપણે માવો બનાવી દઈશું. એના માટે સૌપ્રથમ આદું, મરચાં અને લસણ અને થોડાક ધાણાના દાંડલા લઈ લેવાના છે. એને મિક્સ કરીને સારી રીતે ક્રશ કરી દઈશું. હવે એક પેનમાં આપણે તેલ લઈ લઈશું. એની અંદર રાઈ અને જીરાનો વઘાર કરી લઈશું. થોડુંક લીમડો નાખીને, હિંગ નાખીને જે આપણે પેસ્ટ બનાવી હતી એ આપણે બનાવી લઈશું. થોડુંક કલર માટે આપણે હલ્દી એડ કરી દીધી છે. તો પોટેટાને સ્મેશ કરીને આપણે રેડી કરી લઈશું માવો સરસ રીતે થઈ જાય એ પછી ઉપરથી આપણે ધાણા એડ કરી દેવાના છે અને એને એક સાઈડ ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો જોઈ શકો છો માવો આપણો રેડી છે. તો આપણે બટરને પણ રેડી કરી દઈશું. એમાં થોડુંક ધાણા અને લસણ એડ કરી દીધું છે મેં અહીંયા. તો અહીંયા વડાપાઉંના પાઉં લઈ લઈશું, એને વચ્ચેથી આપણે કટ કરી લઈશું. સૌપ્રથમ ગ્રીન ચટણી એડ કરશું, એ પછી માવો સ્પ્રેડ કરી દઈશું અને એ પછી આપણે સ્પ્રેડ કરશું. ચીઝ સ્લાઈસ લેવાની છે અહીંયા આગળ આપણે. તો ચીઝ સ્લાઈસ આપણે મૂકી દઈશું. એ પછી ઉપરથી આપણે મોઝરેલા ચીઝને પણ સ્પ્રેડ કરી દઈશું. એ પછી આપણે જેમાં રેડ પાવડર બનાવ્યો હતો એ ચટણી પણ એડ કરી દઈશું અને એને પેક કરીને જે બટર રેડી કર્યું છે એ લગાવી દઈશું ચારે બાજુ અને નોનસ્ટિક પેનમાં શેકી લઈશું. આ રીતે ઉપર કોઈ વાસણના ઢાંકી દઈશું. તો જોઈ શકો છો ચીઝી વડાપાઉં રેડી છે. થેન્ક યુ.